ઇન્ડિયા વોઇસ ગુજરાતમાં આપનું સ્વાગત છે। આ ગુજરાત મેં નથી બનાવ્યું, આ ગુજરાત આપણા પૂર્વજોએ બનાવ્યું છે। તમને થશે કે હું આવું કેમ કહી રહ્યો છું, તો ગાંધી જયંતિ અને દશેરાનું જે કોમ્બિનેશન છે તેમાં ગુજરાત આખું ફાફડા ગાંઠીએ ચડ્યું છે। ફાફડા અને જલેબીના કરોડોના વેપારમાં જો તમને આંકડા સાથે વાત કરીશ તો તમને જાણીને એમ થઈ જશે કે અરરરરરર આમ કઈ હોય। અમદાવાદમાં આજના દિવસમાં લગભગ 3 કરોડના 7 ટનથી વધારે ફાફડા ઉપડી જવામાં છે અને એટલો જ મોટો ગાણવો જલેબીનો ઉતરે છે। સુરતમાં લગભગ 7 કરોડ રૂપિયાના ફાફડા જલેબી ઓહિયા થઈ જશે। ક્યાં છે મોંઘવારી? અને મોંઘવારી નડે છે પણ કોને? ફાફડા ગાંઠિયા એ સવારનો ચટાકો છે, બપોરનું વાળું છે અને સાંજે તમે ડિનર કહો તો ડિનર છે। બપોરિયા કરવામાં પણ ગુજરાતીઓ ફાફડા જલેબી આરોગવાનું નથી ચૂકતા અને સાંજે ઝાલર ટાણે પણ અને મધરાતે ગરબા પછી પણ ફાફડા ગાંઠિયા અને જલેબી જે ગુજરાતીઓના નસ નસમાં વહે છે એ ગુજરાત પૂર્વજોએ બનાવ્યું છે। હજુ સુધી ન પહોંચ્યા હોય આપણા હાથ ફાફડા જલેબી સુધી તો ઝાપટી લો, પછી વાત આવતીકાલે। નમસ્કાર।